વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે લીલી ચોળી અને બટેટાનું શાક। આ શાક બનાવવા માટે લીલી ચોળી અને બટેટાને લેવાના છે અને એના આ રીતે ટુકડા કરી અને તેને ધોઈ લેવાના છે। આ રીતે બીજો મસાલો લેવાનો છે। મિક્સરની એક જારની અંદર ટમેટા, લીલો લીમડો, લાલ સૂકા મરચાં, ખમણેલ આદુ, ધાણા અને લીલા મરચાંના ટુકડા ઉમેરી અને મિક્સરની જારમાં ક્રશ કરી લેવાના છે। હવે આપણે શાક બનાવવા માટે બધી તૈયારી કરી લીધી છે। ગેસ ઉપર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને હિંગ અને તમાલપત્રનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં લીલા મરચાંના ટુકડા અને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દેવાની છે। આ ગ્રેવીથી આપણું શાક વધુ પડતા લીલા રંગનું દેખાય છે। તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દેવાની છે। હવે તેની અંદર 1 થી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું અને થોડું મરચું ઉમેરી અને મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે। મસાલો મિક્સ કરવા માટે શાકને વારંવાર હલાવતું રહેવાનું છે જેથી ગ્રેવી નીચે બેસી ન જાય। ત્યારબાદ તેમાં અને લીલી ચોળીના બટકા ઉમેરી દેવાના છે અને શાકને હલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ દેખાઈ રહ્યું છે। આની અંદર આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે જેથી આપણું શાક રસા વગરનું પણ ટેસ્ટી બને। તમે ઈચ્છો તો આ શાકને કુકરમાં પણ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તૈયાર છે આપણું ચોળી બટેટાનું શાક। દેખાવમાં જે સરસ લાગે છે, જમવામાં પણ ખૂબ સરસ લાગે છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ।